ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે ગોડ, GOD, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. એનું શોર્ટ ફોર્મ છે GOD. ગોડ એટલે જ ઈશ્વર. 24 તારીખે મુખ્ય સ્વાર ભગવત તત્વનો મેં આપ્યો હતો અને એમાં 3 પ્રકારના ભગવત તત્વની અંદર 5 પ્રકારના ભગવત તત્વ કીધા. એટલે હવે વિસ્તારથી હું 5 પ્રકારના ભગવત તત્વ તમને જણાવી રહ્યો છું. ગઈકાલે આપણે અરૂપ તત્વ અથવા તો બ્રહ્મ તત્વની અથવા પર તત્વની વાત કરી. આ બધા સમાનાર્થી શબ્દો છે. આ પહેલું ભગવત તત્વ, એની વિસ્તારથી વાત કરી અને એનું ફળ પણ કીધું, મોક્ષ. એના નામ કીધા, લક્ષણ કીધા, કાર્ય કીધા અને ફળ કીધું. આપણે દરેક તત્વની 4 વાત આપણે સમજવાની છે. આ 4 થી 5 વર્ગની અંદર જે લોકો પણ નિયમિત આવશે અને બરાબર સમજી લેશે, એને ભગવત તત્વ વિશે કોઈ દિવસ જિંદગીમાં ભ્રાંતિ થશે નહીં અને કોઈ દિવસ કોઈની પણ સાથે ભગવાન વિષયક ઝઘડા થશે નહીં. તો આજનો વિષય છે GOD, ગોડ. ગોડ એટલે ઈશ્વર. 24 તારીખે મેં સર્વરૂપ ઈશ્વર એટલે કે સર્વરૂપ તત્વ એની વાત કરી. એમાં 2 તત્વ કીધા હતા. એમાં અમુક લોકોને કન્ફ્યુઝન થયું લાગે છે. એમાં 2 તત્વ કીધા હતા જે સર્વરૂપ છે. એક કીધું હતું ઈશ્વર તત્વ અને બીજું કીધું હતું અંતર્યામી તત્વ. આજે આપણે ફક્ત ઈશ્વર તત્વ વિશે સમજવાના છીએ. આવતીકાલે અંતર્યામી તત્વ વિશે સમજશું. તો ઈશ્વર તત્વના લક્ષણ, નામ, ક્રિયા અને ફળ. ક્રિયા એટલે કર્મ, કાર્ય અને ફળ. આ આપણે આજે સમજશું. એમાં અમુક લોકોને જવાબ આપ્યા, એમાં કન્ફ્યુઝન હતું, તો બરાબર ક્લિયર કરી લેજો, બરાબર સાંભળી લેજો. ઈશ્વર નું લક્ષણ શું છે? તો કે એક સગુણ નિરાકાર અને બીજું વ્યક્તાવ્યક્ત. વ્યક્ત પણ છે ને અવ્યક્ત પણ છે. વ્યક્ત છે ગુણોની દ્રષ્ટિએ અને અવ્યક્ત છે આકારની દ્રષ્ટિએ. આ છે એનું લક્ષણ. આ 2 લક્ષણ એ ઈશ્વરના છે. હવે નામ. ઈશ્વરના અલગ અલગ કયા નામ છે? તો કે ઈશ્વરનું નામ એક તો ઈશ્વર, બીજું અંગ્રેજીમાં GOD, ગોડ, ત્રીજું વ્યુહ તત્વ, ચોથું માયા ઉપહિત ચૈતન્ય અને પાંચમું મહેશ્વર. આ ઈશ્વર મહાન કામો કરે છે. અમુક વખતે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. કરવામાં સમર્થ, ન કરવામાં સમર્થ અને ઉલટું કરવામાં સમર્થ. આપણે લવાય આવું થાય? આવું કેવી રીતે થયું હશે? ભગવાનની મરજી. આને કહેવાય મહેશ્વર. જે નિયમ હોય, સૃષ્ટિના નિયમ પ્રમાણે શાસન થતું હોય ત્યારે ઈશ્વર કહેવાય. પરંતુ કંઈક વિશેષ થાય તો એનું નામ પડી જાય મહેશ્વર. એટલા માટે એ જ ઈશ્વરને મહેશ્વર પણ કહેવાય છે. આ થયા નામ. હવે કાર્ય શું કરે છે? આ ઈશ્વર તત્વ એ કાર્ય શું કરે છે? તો સર્જન, પાલન અને સંહારનું કાર્ય કરે છે. બીજું કર્મફળ દાતા છે, કર્માધ્યક્ષ છે, કર્મ સોંપનાર છે. હા, કર્મ ફળ દાતા છે, કર્માધ્યક્ષ છે. આ એમનું કાર્ય છે અને ભરતા છે. 13મા અધ્યાયમાં
6 નામ કીધા હતા, એમાંનું એક આ ભરતા અને મહેશ્વર, આપણે આ ઈશ્વરની સાથે. ભરતા એટલે ભરણ પોષણ કરનાર, સર્જન, પાલન અને સંહાર, પાલનમાં જ ભરણ પોષણ કરનાર કહેવાય. એનું બીજું નામ છે ભરતા, એટલે ભરણ પોષણ કરનાર. હવે ફળ શું છે? ફળ શું છે? તો કે આ ઈશ્વર તત્વને જાણી લે કે આ બધું જ ભગવાન કરી રહ્યા છે, ઈશ્વર સંભાળી રહ્યો છે, જે થઈ રહ્યું છે એ ઈશ્વરની કૃપાથી થઈ રહ્યું છે. આવું આપણે જ્યારે સમજી લઈએ તો એટલે ઈશ્વર તત્વને સમજી લીધું. તો એનું ફળ શું મળે? તો કે પહેલું વિશ્વાસ વધે આપણો. જગતમાં જે થઈ રહ્યું છે, મારી સાથે જે થઈ રહ્યું છે, મારી અંદર જે થઈ રહ્યું છે, એમાં પૂર્ણ વિશ્વાસ છે. એ બધું ઈશ્વરની મરજીથી થઈ રહ્યું છે. વિશ્વાસ વધી જતા કર્મયોગ થવા લાગે કે હવે યાર બધું ભગવાન જ કરે છે, તો ચલો હું પણ ભગવાનની જેમ કાર્ય કરું, બીજાની સેવા કરું, કર્મયોગ કરું. મારે સ્વાર્થ શું કરવા રાખવાનો? ફળ ભગવાન જ આપવાના છે. માટે આપણે કર્મયોગ કરવા લાગે કે શું કરવા ફળની ચિંતા કરું? ભગવાન છે ને, ઈશ્વર છે ને, ફળ આપવાના. એમના નિયમમાં કોઈ મીનમેક નથી. આવો વિશ્વાસ આવે એટલે કર્મયોગ થવા લાગે. કર્મયોગ થાય એટલે રાગ દ્વેષ દૂર થઈ અને અંતઃકરણ શુદ્ધ થાય. આ ફળ છે. આ છે ઈશ્વર તત્વની સમજ. હવે સગુણ નિરાકારની વાત કરી, એટલે સગુણ એટલે 3 ગુણ, સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણવાળા ઈશ્વર છે. સૃષ્ટિની રચનામાં આ સૃષ્ટિની અંદર 3 ગુણ જ છે. આ બધાની અંદર, તમારી અંદર, મારી અંદર, નદી, પર્વત, આ વાયુ, અગ્નિ, ગમે તે લો, એની અંદર આ 3 ગુણ જ છે. સત્વ ગુણ છે, રજસ ગુણ છે અને તમસ ગુણ છે. એ ઈશ્વરના જ છે ને માટે એને સગુણ કહેવાય. પણ દેખાતો નથી કશે, પરંતુ એનું કાર્ય દેખાય છે, માટે સગુણ નિરાકાર કહેવાય છે. જેમ સૂર્ય. હવે ઈશ્વર સગુણ નિરાકાર કેવી રીતે? આ પહેલો પોઈન્ટ સમજીએ. આજે 6 વાત આપણે સમજવાના છે, જે આપણે આમાં ઉપર કીધી એમાં 6 વાત છે. સગુણ નિરાકાર કેવી રીતે? તો કે જેમ સૂર્ય તેના પ્રકાશથી અને અગ્નિ તેની દાહકતાથી, એટલે દજાડવાની શક્તિથી ભિન્ન નથી. સૂર્ય બોલો એટલે એનો પ્રકાશ આવે જ, અગ્નિ બોલો એટલે એ દજાડે જ. અગ્નિ અને દજાડવાની શક્તિ ભિન્ન નહીં, સૂર્ય અને પ્રકાશવાની શક્તિ ભિન્ન નહીં. તેમ ગઈકાલે સમજાવ્યું તે સત અને બ્રહ્મ તત્વ તેની માયા શક્તિથી અભિન્ન છે, ભિન્ન નથી. બ્રહ્મની અંદર જ માયા શક્તિ હોય. તમારી ને મારી અંદર શક્તિ છે જ, પણ રાતના સૂતા હોઈએ તો શક્તિની અભિવ્યક્તિ ન થાય. જેમ સવારે ઉઠીએ એટલે આપણી શક્તિની અભિવ્યક્તિ થાય. વાણીની શક્તિ, ઇન્દ્રિયોની શક્તિ, હાથની શક્તિ, પગની શક્તિ, વિચારવાની શક્તિ, બધી શક્તિની અભિવ્યક્તિ થવા લાગે. તો આ મારાથી શક્તિ અલગ નથી, એવી રીતે જ બ્રહ્મ તત્વથી એની માયા શક્તિ અલગ નથી. અજોપી સન વ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામ આત્મ માયયા. ગીતાના 4થા અધ્યાયનો 6થો શ્લોક છે. એની અંદર આ ઈશ્વર તત્વનું વર્ણન છે. શ્લોકમાં કીધું કે બ્રહ્મ તત્વ મૂળ સ્વભાવે તો અજન્મા છે, અવિનાશી છે, છતાં પોતાની માયાને આધીન રાખીને, એટલે કંટ્રોલ રાખીને પ્રગટ થઈ બધા જ પ્રાણીઓનો ઈશ્વર થાય છે. આ માયા શક્તિથી નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ સગુણ નિરાકાર ઈશ્વર તરીકે ઓળખાય છે, થઈ જાય છે. માટે તેને માયા ઉપહિત ચૈતન્ય રૂપી લક્ષણથી પણ દર્શાવવામાં આવે છે. બૃહદારણ્ય ઉપનિષદમાં પણ આવી જ વાત કીધી છે
ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપ ઈયતે. અહીંયા ઇન્દ્ર એટલે ઈશ્વર. ઈશ્વર જ માયા શક્તિ દ્વારા અનેક રૂપે પ્રતીત થાય છે. શબ્દ બરાબર સમજો, પ્રતીત થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાચે થઈ નથી ગયો. ઈશ્વર આ જગત રૂપે થઈ નથી ગયો, પ્રતીત થાય છે. જો થઈ ગયો હોત તો આપણે બ્રહ્મને વિકારી માન્યો હોત. વિકાર, દૂધનું દહીં થઈ જવું. હવે દહીંમાંથી દૂધ ન બને. જો ઈશ્વર સાચે જગત રૂપે થઈ ગયો હોત તો જગતમાંથી પછી સંવાર સમયે ઈશ્વર ન થાય. માટે દૂધનું દહીં થવું એને વિકાર કહેવાય, પરિવર્તન કહેવાય. એવું પરિવર્તન ન થયું બ્રહ્મની અંદર, પરંતુ તોય આપણને જગત પ્રતીત થાય છે. જેવી રીતે રસ્તા પર, ડાંબરના રોડ પર પાણી પ્રતીત થાય સૂર્યની તડકામાં, પાણી થઈ નથી ગયું ત્યાં, પરંતુ દેખાય ખરા પાણી. એવી રીતે જ આ જગત જણાઈ રહ્યું છે, થઈ નથી ગયું. માટે જ આખું જગત ઈશ્વર દ્વારા પ્રતીત કરાઈ રહ્યું છે, સાચે નથી એમ કહી મારા કહેવાથી તમે માની નથી લેવાના. ઉદાહરણ, ડોક્ટરીમાં ભણતો વિદ્યાર્થી શરીરની અંદર આટલું આટલું હોય છે તે શીખી અને જાણી તો લે છે, પછી પ્રેક્ટિકલ કરે ત્યારે અનુભવે છે અને માને છે. તમે પણ કોઈ પણ લાઈનમાં તમે ભણો તો પહેલા તો સાંભળે, જાણે, શીખે અને પછી પ્રેક્ટિસ કરે ત્યારે જ માને છે. તેવી જ રીતે બીજું, અત્યારે કોરોના વાયરસ કોઈએ જોયો છે ખરા? નહીં. પણ માણસોના સિમ્પટમ્સ જોઈ અને ડેથ જોઈ, એટલે કે મૃત્યુ જોઈ અને એના પરથી સામાન્ય માનવી તો માની જ લે છે કે કોરોના વાયરસ છે. તેમાં જગતની રચના જોઈને કોઈ રચનાકાર છે તે માની જ લેવું જોઈએ. सब जग ईश्वर रूप है, सब जग ईश्वर रूप है, भलो बुरो नहीं कोई. सब जग ईश्वर रूप है, भलो बुरो नहीं कोई. जैसी जाकी भावना तैसो ही फल होय, तैसो ही फल होय. આ જગતને આપણે જેવી રીતે જોઈશું એવી રીતે આપણને જણાશે. તમારીથી અને મારાથી આ જ ભૂલ થતી હોય છે કે આપણે કોઈ વ્યક્તિને ખરાબ સમજીએ છીએ તો ખરાબ જ દેખાય, એની અંદર ખરાબી જ પ્રગટ થાય. અને સારો જોઈશું કે નહીં, માણસ સારો છે, ગમે તે હોય પણ માણસ સારો છે, તો એ સારો જ લાગશે તમને. એવી જ રીતે આ જગત જોઈશું આપણે તો જગત જ જણાશે, પરંતુ જગત ઈશ્વરનું જ બનેલું છે, ઈશ્વર જ જગત રૂપે પ્રતીત થઈ રહ્યો છે તો ઈશ્વર જણાશે. આ પહેલો પોઈન્ટ, સગુણ નિરાકાર તત્વની માહિતી આપી. બીજું, વ્યક્તાવ્યક્ત, એટલે વ્યક્ત અને અવ્યક્ત છે. વાર્તા નંબર 1. એક ક્ષત્રિય પતિ પત્ની હતા. જગન્નાથજીના દર્શને જઈ રહ્યા હતા. પત્ની ગર્ભવતી હતી. પહેલાના જમાનામાં તીર્થયાત્રામાં જવું એટલે બ્રેક કરતા કરતા કેટલાય દિવસો લાગે ત્યારે તીર્થયાત્રામાં જવાય. તો રસ્તામાં એમણે એક જગ્યાએ આશ્રય લીધો, એક વ્યક્તિના ઘરે આશ્રય લીધો અને એ આશ્રય દરમિયાન જ ઓલી સ્ત્રીને ગર્ભની પીડા ઉપડી અને એને પુત્રનો જન્મ આપ્યો. 3 દિવસ પછી એના પતિએ તો કીધું કે મારે તો તીર્થયાત્રામાં જવું જ પડશે, તો અહીંયા રે, પાછા આવતી વખતે હું તને ફરીથી લઈ લઈશ. પતિ જગન્નાથપુરીમાં જાય છે, પરમાત્મામાં ઓતપ્રોત થઈ જાય છે અને ત્યાં જ રહી જાય છે અને શેષ જીવન ત્યાં જ ગાળે છે ભગવાનની ભક્તિમાં અને ત્યાં જ મૃત્યુ પામે છે. આ બાજુ સ્ત્રી એકલી હતી. 20 દિવસ થઈ ગયા તો એ પતિ આવ્યો નહીં, એટલે 20 દિવસ પછી પણ ચિંતામાં ને ચિંતામાં પત્નીનું પણ મૃત્યુ થયું. હવે બાળક એકલો રહી ગયો.
આશ્રયદાતાએ એ બાળકને આશ્રય આપ્યો, એનું નામ પડ્યું રઘુનાથ. રઘુનાથ મોટો થવા લાગ્યો, એને ગુરુકુળમાં ભણવા માટે મોકલ્યો. પૈસા તો હતા નહીં એટલે ગુરુકુળમાં ગાયો ચરાવી અને ગુરુનું ઋણ ચૂકવતો હતો. એક દિવસ જંગલમાં ગાયો ચરાવવા ગયો, મોડું થઈ ગયું. ગુરુજી શોધવા માટે આવ્યા તો એણે જોયું કે રઘુનાથ એક ઝાડની નીચે સૂતો છે અને એને તડકો લાગે નહીં એટલે ઝેરી વિષ નાગ એના પર છાંયડો કરી રહ્યો હતો. એટલે ગુરુજીએ જોઈ લીધું કે આ તો કોઈ મહાન આત્મા છે, આ સામાન્ય વ્યક્તિ નથી. એ રઘુનાથને આશ્રમમાં તો રાખ્યો પરંતુ પોતાના ઘરે પણ હવે રાખવા લાગ્યા, એનું ભરણ પોષણ કરવા લાગ્યા. રાજ્યમાં રાજાનું મૃત્યુ થયું અને આ રાજગુરુ હતા એટલે રાજગુરુએ નક્કી કર્યું કે આ રઘુનાથ શ્રેષ્ઠ વ્યક્તિ છે એટલે રઘુનાથને રાજા બનાવ્યો. એણે મલ્લ રાજની સ્થાપના કરી. તમે વિચાર કરજો, એક પછી એક વ્યક્ત અવ્યક્ત પરમાત્મા કેવી રીતે રઘુનાથનું નાનપણથી રક્ષણ કરે છે. 20 વર્ષની ઉંમરમાં જ માતા પિતા વયા ગયા તો આશ્રય 20 દિવસની અંદર જ માતા પિતા એનાથી છૂટી ગયા અને ભગવાને આશ્રયદાતાની અંદર વાસ કર્યો અને એનું રક્ષણ કર્યું. જંગલની અંદર 20 બનીને ઈશ્વરે રક્ષણ કર્યું, વ્યક્ત થયા. રાજા બનાવી દીધો ભગવાને. ઓલી વાર્તા હતી ને, ભગવાન શું કરી રહ્યા છે? રાજાને પ્રજા બનાવે ને પ્રજાને રાજા બનાવી નાખે. કોઈનું ક્યારે કંઈ પણ પરિવર્તન કરી નાખે. ઈશ્વર શું કરી રહ્યા છે? અલી યુવતીએ રાજકુંવરને જવાબ આપ્યો હતો તેવી રીતે મલ્લરાજમાં રઘુનાથે ખૂબ સુંદર રાજ્ય કર્યું. એની પેઢીમાં હંબીર કરીને રાજા થયો અને બહુ મોટો વિષ્ણુ ભક્ત થયો. એણે રાજ્યમાં દરેક રાજાએ વૈષ્ણવ ધર્મની દીક્ષા લેવાનું પ્રણ લેવડાવ્યું, વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો. એના પેઢીમાં ગોપાળસિંહ કરીને રાજા થયા. રાજ્યમાં બધાને માળા ફેરવવાનું કમ્પલસરી કરાવાયું, ભગવાન શ્રી કૃષ્ણની માળા ફેરવવાની. લોકોને વેઠ લાગતી હતી પરંતુ રાજાના નિયમમાં એમણે માળા ફેરવવી જ પડે. હવે થયું એવું કે એક દિવસ મરાઠા લોકો આ મલ્લ રાજ્ય પર ચઢાઈ કરીને આવ્યા અને હવે હારવાનું નક્કી જ હતું. એ દિવસે આ ગોપાળસિંહે રાજ્યની અંદર કિલ્લાની અંદર બધાને જ કીધું આખી રાત આપણે હરિભજન હરિકીર્તન કરશું. બધા હરિભજન હરિકીર્તન કરવા લાગ્યા. સવારના પોરમાં 5 વાગે સૂર્યોદય થયો તે પહેલા જ એક યુવાન ઘોડા પર 2 તોપ લઈ અને મરાઠા સૈન્યની ઉપર તૂટી પડ્યું. મરાઠા સૈન્યને વેર વિખેર કરી નાખ્યું, હરાવી દીધું, શરણાગત કરી નાખ્યું. સેનાપતિ મલ્લ રાજ્યના શરણે આવી ગયો અને કીધું 1 કલાકની અંદર તો બધું ચેપ્ટર પૂરું થઈ ગયું. સેનાપતિ આવ્યો, અમને માફ કર્યો, હવે અમે અહીંયાથી પ્રસ્થાન કરીએ છીએ. તમારો તો એક જ સૈનિક અમને બધાને ભારી પડી ગયો. એટલે ગોપાળસિંહ કહે હજી તો અમે ઉઠ્યા છીએ, આમાં ક્યાં અમે કોઈ સૈન્યને આદેશ કર્યો હતો? સેનાપતિ કે બસ અમે સમજી ગયા છે, હવે અમે વધારે તમારી મજાક સહન કરી શકીએ એમ નથી. એમ કરીને મરાઠા રાજ્ય વહી ગયું. ગોપાળસિંહે વિચાર કર્યો કે આ સૈન્ય વયું જાય છે એટલે વાત તો સાચી હશે. મંદિરમાં ગયા, જ્યાં હરિકીર્તન થતું હતું, ભગવાનના વસ્ત્રોને સ્પર્શ કર્યો, પરસેવાથી વસ્ત્રો ભીના થઈ ગયા હતા. તોપ રાજ્યના દરવાજા પાસે પડી હતી. આજે પણ ઈ મલ્લરાજની બહાર એ તોપને હજી પણ કાટ લાગ્યો નથી, કારણ ઈશ્વરનો સ્પર્શ થઈ ગયો હોય એ વસ્તુ કોઈ દિવસ બગડે નહીં. આમ ઈશ્વર જ બધાનું રક્ષણ કરે છે. આ રીતે કીર્તન ભક્તિથી ગોપાલસિંહ
ના રાજ્ય મલ્લ રાજ્યનું રક્ષણ થયું. વ્યક્તાવ્યક્ત ક્યારે વ્યક્ત થાય અને ક્યારે અવ્યક્ત થઈ જાય ખબર નહીં પડે. એક સૈનિક રૂપે વ્યક્ત થઈ ગયો અને બધાની રક્ષા કરી. એવી રીતે જ આપણા જીવનમાં પણ ભગવાન ક્યારે વ્યક્ત થશે અને ક્યાં સુધી અવ્યક્ત રહેશે કોઈ ખબર નથી. ત્રીજો પોઈન્ટ, કર્મ અને ફળ. ઈશ્વર કયા કર્મ કરે છે ને ફળ. જીઓડી જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર આ કર્મ કરી રહ્યો છે. ગીતાના 13મા અધ્યાયનો 16મો શ્લોક, અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતં ભૂતભર્તૃ ચ તદ્જ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. એ જ પરમાત્મા જે ઈશ્વર છે એ જ પરમાત્મા એટલે કે એ જ બ્રહ્મ તત્વ અવિભાજિત છે. એનો વિભાગ થતો નથી. એક રૂપે રહેલા છે. આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં, ચર અને અચર એટલે કે ચેતન અને જડ બધા જ ભૂતોમાં જાણે કે વિભાજિત થઈ ગયા હોય, જુદા જુદા થઈ ગયા હોય એમ સ્થિત છે. મારી અંદર ઈશ્વર અલગ, તમારી અંદર ઈશ્વર અલગ એવું આપણને લાગે. હું ચેતન અલગ લાગુ છું, તમે બધા ચેતન અલગ લાગો છો એવું લાગે, પરંતુ છે અવિભાજિત. વિભાજન થયું નથી પણ એવું લાગે છે કે આ ચેતન વિભાજિત થઈ ગયું. એક ચેતન આ, એક ચેતન આ, એક ચેતન આ, એવી રીતે. તથા એ જ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો છે, રુદ્ર રૂપે સંહાર કરનારો છે, તેમજ બ્રહ્માજી રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. આ એક શ્લોકની અંદર આખા ઈશ્વર તત્વનું વર્ણન છે. માટે જ ગીતાના 11મા અધ્યાયના 33મા શ્લોકમાં કહ્યું છે, અર્જુન તું તારું કર્તવ્ય કર્મયોગની ભાવનાથી કર. જીત મેળવ, રાજ્ય મેળવ, ભોગવ. કારણ આ સુરવીરો તારી સામે જે છે એને તો પહેલેથી જ મેં હણી નાખ્યા છે. તું તો ખાલી નિમિત્ત થા. આમ કર્માધ્યક્ષ, તને જે કર્મનું અધ્યક્ષતા એટલે કે ક્ષત્રિયનું કર્મ આપ્યું છે એ પણ મેં જ આપ્યું છે. માટે તું ક્ષત્રિયનું કર્મ કર અને નિમિત્ત બન. કર્મફળ દાતા, જીત પણ તારી જે છે એ ફળ પણ હું જ તને આપવાનો છું. તે જ ઈશ્વર શ્રી કૃષ્ણ રૂપે અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે કે સ્વજનોનો રાગ છોડ અને દુર્યોધન જેવા દુશ્મનોનો દ્વેષ પણ છોડી દે અને કર્મ કર, તો જ તારું અંતઃકરણ શુદ્ધ થશે. આ છે ઈશ્વર દ્વારા થતા કર્મ અને ફળની વાતો. ચોથો પોઈન્ટ, અને હજી આમાં વિશ્વાસ આનાથી આવે છે. જેવી રીતે અર્જુનની અંદર વિશ્વાસ આવી ગયો એવી રીતે આપણા બધાની અંદર પણ વિશ્વાસ આવે. પરંતુ અર્જુન શરણાગત થયો માટે એનો વિશ્વાસ વધી ગયો અને જીત મળી. આપણે હવે આટલું જ બાકી છે, શરણે જવાનું. પૂર્ણ વિશ્વાસ કરીને શરણે જવાનું. જેવી રીતે ડોક્ટર ઓપરેશન વખતે બેહોશીનું ઇન્જેક્શન આપે છે. કેમ આપે છે બેહોશીનું ઇન્જેક્શન? કારણ ડોક્ટરને ટોટલ શરણાગતિ જોઈએ છે. નથિંગ ડુઇંગ, ટોટલ શરણાગત, તો જ હું ઓપરેશન કરી શકીશ. તેમ અર્જુન અત્યારે ભગવાન કહે છે, અર્જુન અત્યારે સૃષ્ટિનું ઓપરેશન થઈ રહ્યું છે. તું પૂર્ણ શરણાગત થઈ જા અને હું જેમ કહું એમ કરજે. આપણે સાધકે અત્યારે સમજવાનું છે કે કોરોના દ્વારા સૃષ્ટિનું ઓપરેશન થઈ રહ્યું છે. માટે આપણે પૂર્ણ શરણાગત રહી અને ઈશ્વરના વિચારમાં અને સત્સંગમાં ધ્યાન પોરવી લેશું. ઓપરેશન થતું હોય ત્યારે શરણાગતિ બહુ જરૂરી છે. વાર્તા નંબર 2. ગુરુકુળમાં દુર્યોધન અને કૌરવોએ યુક્તિથી ભીમને ઝેરી લાડુ ખવડાવી અને નદીમાં નાખી દીધો હતો.
નદીમાં નાગલોક પાસે ભીમ પહોંચી ગયો. નાગલોકના સરદારે એને એવી મસ્ત વનસ્પતિ, કારણ શું નાગ પાસે તો ઝેર પ્રોડ્યુસ કરવાનું ને ઝેરને મારવાનું બંને સાધન હોય, એટલે એણે ઝેર ઉતારી દીધું વનસ્પતિ દ્વારા. તો થયું એવું કે ભીમ વધારે સુંદર બની ગયો, વધારે બહાદુર બની ગયો. 100 હાથી જેટલું એની અંદર બળ આવી ગયું અને એ ભીમ ઉપર નદીથી અમુક દિવસો સુધી ત્યાં રહ્યો નાગલોકમાં અને પછી બહાર આવી ગયો. આ બાજુ ભીમ મરી ગયો એટલે 13મો દિવસ હતો. જ્યારે ભીમ બહાર આવ્યો ત્યારે એના 13મો ના દિવસ હતો અને બધા બ્રાહ્મણો હસ્તિનાપુર તરફ જઈ રહ્યા હતા. તો ભીમે પૂછ્યું, ક્યાં જાઓ છો? તો કે ભાઈ રાજસભામાં જઈએ છે, બધા બ્રાહ્મણોને શ્રાદ્ધનું ભોજન છે, આજે તો ભીમનું શ્રાદ્ધ છે. ભીમ સાથે સાથે નીકળી ગયો, કારણ શું કોઈ ઓળખી જ શક્યું નહીં એને. ગયો રાજસભામાં, પૂજા પાઠ થઈ, બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, બધા ભોજન કરતા હતા. ભીમ પાસે જેટલું પણ ભોજન મોકલો એ ખાય જ રાખતો હતો, ખાય જ રાખતો હતો. હવે પાંડવોને થયું કે આપણી ઇજ્જત નીકળશે, એટલે કુંતીને આ વાત કીધી. કુંતીએ વિચાર કર્યો કે આટલું ખાવા વાળો તો ભીમ જ હોય, એટલે એને 5 નાનકડા લાડુ બનાવીને આપ્યા અને કીધું કે આપો તમે આ બ્રાહ્મણને. ભીમે 4 લાડુ ખાધા ને 5મો લાડુ ખાધો ત્યાં તો સંતોષનો ઓડકાર થઈ ગયો. કુંતીએ અંદરથી બૂમ મારી કે મારો દીકરો ભીમ જીવતો છે, એને કોઈ મારી શકે એમ નથી. અને આવી રીતે ભગવાને ભીમની રક્ષા કરી. વિશ્વાસ રાખજો, આપણે પણ ઝેર આપી દીધા પછી પણ ભગવાને ભીમની રક્ષા કરી છે. કુંતીની પણ પ્રાર્થના ભગવાને સાંભળી છે. એક માની પ્રાર્થના કે મારા ભીમને કંઈ ન થાય એવો વિશ્વાસ હશે ત્યારે જ ભીમને પાછો મોકલ્યો હશે ને ભગવાને. આમ વિશ્વાસ રાખજો. એટલે કર્મ અને ફળ, ફળમાં આ વિશ્વાસરૂપી ફળ પણ મળે છે. ચોથી વાત, આપણે પણ ઈશ્વર જ છીએ. આપણે પણ સ્વપ્નમાં જગતનું સર્જન, પાલન અને સંહાર કરીએ છીએ. માટે આપણે પણ સ્વપ્નના ઈશ્વર છીએ. આપણા સ્વપ્નના ભલે સર્જન મનમાં રહેલી અધૂરી વાસના અને ઈશ્વરની મદદથી થાય છે. જેમ એક જ વ્યક્તિ ઘરમાં પિતા હોય, ઓફિસમાં જાય ત્યારે ટાઈ, કોટ અને પેન્ટ પહેરીને જાય તો બોસ થઈ જાય, અને સત્સંગ સાંભળવા આવે ત્યારે સફેદ કપડાં પહેરે તો સાધક થઈ જાય છે. તેમ એક જ બ્રહ્મ માયાની ઉપાધિથી ઈશ્વર થઈ જાય છે અને એ જ બ્રહ્મ અવિદ્યાની ઉપાધિથી, શરીરની ઉપાધિથી જીવ થઈ જાય છે. અંતે તો બંને બ્રહ્મ જ છે. માટે આપણે પણ ઈશ્વર કે બ્રહ્મ જ છીએ. મનવા બહુરૂપિયાની વાર્તા ખબર હશે. કેવા રૂપ લેતો હતો અલગ અલગ, અને છેલ્લે સાધુનો રૂપ લીધો. બસ એવી રીતે એ જ બ્રહ્મએ આ શરીરની અંદર પ્રવેશ કરી અને આ નિકુંજનું રૂપ લીધું છે. તમારી અંદર એ જ બ્રહ્મએ એક શરીર ધારણ કરી અને એ રૂપ લીધું છે. એ જ બ્રહ્મ છે અને એ જ ઈશ્વર છે. હું પણ મારું સર્જન કરી શકું છું, તમે પણ તમારા સ્વપ્નનું સર્જન કરી શકો છો. 5મો પોઈન્ટ, ઈશ્વર જે કરે છે તેમાં બુદ્ધિ ન ચલાવો, ચાલશે જ નહીં. સતી ધર્મવ્રતા હતી, જે ધર્મ અને વિશ્વરૂપાની કન્યા હતી. સદગુણી વર મેળવવા માટે એણે તપશ્ચર્યા આદરી. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી સાથે એના વિવાહ થયા. પતિની સેવા કરતી હતી એક દિવસ, ત્યારે બ્રહ્માજી મરીચીના પિતા હતા, એટલે એનો સંસાર જોવા આવ્યા. તો સસરાજી આવ્યા છે એમ સમજીને ધર્મવતા, સતી ધર્મવતાએ બ્રહ્માજીને આવકાર આપ્યો અને એની સેવા કરવા લાગી. મરીચીને થયું કે મારી સેવા છોડી અને એ બ્રહ્માજીની સેવા કરે છે. એને શ્રાપ આપી દીધો કે જા તું પથ્થર બની જા. ધર્મવતાએ અગ્નિમાં
પોતાને હોમી દેવાનું નક્કી કર્યું, પરંતુ અગ્નિ પણ એનું કંઈ કરી શક્યા નહીં. કારણ જો સતી સ્ત્રી હોય એને અગ્નિ પણ સ્પર્શ કરી શકે નહીં. એ 100 વર્ષ સુધી ધ્યાનસ્થ રહી. પૃથ્વી સ્વર્ગ કંપી ઉઠ્યા. બ્રહ્માજી આવ્યા અને કીધું કે હે બ્રહ્માજી, મારા પતિને સમજાવો અને શ્રાપ પાછો લે. બ્રહ્માજી કીધું શ્રાપ તો પાછો ન થાય, તો મારે પથ્થર જ બની જવાનું. શ્રાપ આપ્યો હતો ને પથ્થર બની જા, તો કે હા પથ્થર બની જવાનું છે. તો એક કામ કરો, તમામ દેવો મારા આ શિલાની અંદર, પથ્થરની અંદર આવીને વસે અને જે કોઈ શિલા પર પિતૃ તર્પણ કરે તેના પિતૃઓને તત્કાળ મુક્તિ મળે. બ્રહ્માજી કે એ કરી શકીશ. અને આમ ધર્મવ્રતા, સતી ધર્મવ્રતા અમર થઈ ગઈ અને શિલા બની ગઈ. અને એમાં જ બીજી વાત છે કે ગયા નામનો અસુર વિષ્ણુને પ્રસન્ન કર્યો અને વરદાન મેળવ્યું કે મારી અંદર બધા તીર્થો આવીને વસે. કરોડો લોકો દૈત્યરાજ ગયાને નમન કરવા લાગ્યા, પૂજા કરવા લાગ્યા. દેવોને બેચેની થઈ ગઈ. બ્રહ્માજીને કીધું કે કંઈક કરો, આ તો જગત ઉલટું થઈ જશે. બધા દૈત્યોને પૂજા કરવા લાગશે, દૈત્યોને માનવા લાગશે, ખાઓ પીઓ ને મોજ કરો એવી વૃત્તિવાળા થઈ જશે. બ્રહ્માજી આવી અને ગયાસુર પાસે એનું શરીર માંગ્યું. ગયાસુરે ખુશીથી આપી દીધું, કારણ કે વરદાન આપનારે તમે છો. શરીર લીધું હશે તો પણ મારી કલ્યાણ જ હશે. શરીર આપી દીધું, ધડ અલગ પડી રહ્યું. ઇન્દ્રએ બ્રહ્માજીને કીધું કે ભાઈ ધડ જીવતું છે, આ તો બહુ મહાન તપસ્વી છે, કંઈક કરો. બ્રહ્માજીએ ધડ લઈ અને સતી ધર્મવ્રતા જે પથ્થર બની ગઈ હતી, ધડની ઉપર એ સતી ધર્મવ્રતાનું પથ્થર એટલે કે શિલા મૂકી દીધી અને એનું શિર ચાલ્યું નહીં. આમ અત્યારે ગયાજીમાં પિતૃ તર્પણ કરવામાં આવે છે, કારણ સર્વ દેવો ત્યાં છે અને સર્વ તીર્થો પણ ત્યાં છે. માટે જે પણ પિતૃ તર્પણ કરીએ છે એની મુક્તિ થાય છે. હવે આ વાર્તામાં વિચારો, ભગવાને આવું શુક્રા કર્યું, ઓલીનો શું વાક હતો, ધર્મવ્રતાનો, ગયાસુરનો શું વાક હતો? બુદ્ધિ ચાલે જ નહીં. ભગવાનની રચનાનો એક ભાગ છે કે આપણા બધાના કલ્યાણ માટે એમણે ધર્મવ્રતાને શિલા બનાવી અને ગયાસુરને ધડ ત્યાં અમર કરી દીધું, ધડ જીવિત રાખ્યું. અને આપણા બધાનું કલ્યાણ થાય એટલા માટે થઈને, આપણા બધાના કલ્યાણ માટે થઈને આ રીતનું વર્તન બ્રહ્માજીએ કર્યું. બુદ્ધિ ચલાવવાની નહીં. અને છેલ્લું છે કર્માધ્યક્ષ, છઠ્ઠી વાત. ઈશ્વરે આપણને જ નહીં, સૂર્ય, ચંદ્ર, અગ્નિ બધાને કર્મો સોંપ્યા છે, પરંતુ બધા જ દેવો બરાબર નિષ્ઠાથી કર્મ કરે છે. એક મનુષ્ય જ સ્વચ્છંદ થઈ અને કર્તવ્ય કર્મોમાં ભૂલો કરે છે અને ફળ ભોગવે છે. બીજું, કોઈ દિવસ અહંકાર કરવો નહીં. જેમ પરીક્ષામાં પહેલો નંબર આવે અને પપ્પા પાર્ટી આપે તો અહંકાર કરશો નહીં, કારણ કે પહેલો નંબર આવવામાં આપણો પુરુષાર્થ 10% છે, 90% તો ઈશ્વરની કૃપાથી આપણી અંદર બધી સુવિધાઓ થઈ ગઈ ત્યારે પહેલો નંબર આવ્યો છે. અંતે આખા વિષયનો સાર 6 વાત આપણે કહી છે. પહેલી વાત સગુણ નિરાકારની વાત કરી, બીજી વ્યક્તાવ્યક્તની વાત કરી, ત્રીજી કર્મ અને ફળની વાત કરી, ચોથી આપણે પણ ઈશ્વર કે બ્રહ્મ જ છીએ, પાંચમી ઈશ્વર જે કરે છે તેમાં બુદ્ધિ નહીં ચલાવો, વાંધા વચકા કાઢી અને અવિશ્વાસ કે નાસ્તિક ન બની જાઓ, અને છઠ્ઠી વાત કર્માધ્યક્ષ પણ એ જ ઈશ્વર છે. ઈશ્વરને ન બતાવો કે તમારી પાસે તકલીફો છે, ઈશ્વરને ન બતાવો કે તમારી પાસે તકલીફો છે, પણ તકલીફોને જરૂર બતાવો કે તમારી પાસે ઈશ્વર છે. તકલીફો આવે ત્યારે જરૂર બતાવો મારી પાસે ઈશ્વર છે, તું શું કરી શકવાનો મારું. અને ઈશ્વરને નહીં બતાવો કે હું તકલીફમાં છું, તો ખબર જ છે એને બધી, એનો જ રચનાનો આપણે ભાગ છીએ અને એને જ આપેલા કર્મના ફળ ભોગવીએ છીએ.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.